આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2024ના મિત્રો શરૂ થઈ ગયા છે. અહીં આ વિડીયોમાં આજે આપણે બેંક એકાઉન્ટ કોનું જોઈએ તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં ઘણા લોકોની કોમેન્ટ્સ હોય છે, પ્રશ્નો હોય છે કે બેંક એકાઉન્ટ કોનું આપવું. તો અહીં પ્રેક્ટિકલ આપને લાઈવ ફોર્મમાં પણ અહીં બતાવી દઉં કે અહીં બેંકની માહિતી જોઈએ તો ચાઇલ્ડ એટલે કે બાળકનું, જો આપના બાળકનું બેંક એકાઉન્ટ હોય, આપે બેંક એકાઉન્ટ આપના બાળકનું ખોલાવેલ હોય તો અહીં બાળકની બેંક ડિટેલ્સ આપી શકો છો. અથવા તો પેરેન્ટ્સ, અથવા તો મિત્રો પેરેન્ટ્સ એટલે કે વાલી, માતા અથવા પિતા, ગમે તે કોઈ પણ એકનું અહીં બેંક એકાઉન્ટ ડિટેલ્સ નાખી શકો છો. ફાધરની એક બેંક એકાઉન્ટ ડિટેલ્સ પણ ચાલે, અથવા તો મધરની એટલે કે મમ્મીની બેંક ડિટેલ્સ પણ અહીં ચાલે. કોઈ પણ એક પેરેન્ટ્સની અહીં ડિટેલ્સ ઇનપુટ કરાવવાની હોય છે. અથવા તો ગાર્ડિયન, ગાર્ડિયનનો મતલબ શું મિત્રો અહીં ખાસ જણાવી દઉં. ગાર્ડિયન એટલે જ્યાં માતા પિતા નથી તેના સિવાયના ગાર્ડિયન બાળકની સાર સંભાળ રાખતા હોય છે તેવા વાલીઓ, તેમને અહીં ગાર્ડિયન કહેવામાં આવે છે. એટલે કે જેમના માતા પિતા હયાત ન હોય, દાદા દાદી બાળકની સાર સંભાળ લેતા હોય તો અહીં દાદા અથવા દાદીનું બેંક એકાઉન્ટ ઇનપુટ કરાવી શકો છો. હવે મિત્રો બોથ ઓપ્શન, બોથમાં જોઈએ તો બાળકનું અને માતા પિતા ગમે તે અહીં ડિટેલ્સ આપ બંને ડિટેલ્સ નાખી શકો છો. બાળકનું બેંક એકાઉન્ટ હોય તો બાળકનું સાથે વાલીનું એટલે કે માતા અથવા પિતાનું કોઈ પણ બેંક એકાઉન્ટ અહીં ઇનપુટ કરી શકો છો, ડિટેલ્સ ઇનપુટ કરી શકો છો. તો અહીં ત્રણેયમાંથી કોઈ પણ એક બાળકનું હોય તો બાળકનું, માતાનું હોય તો માતાનું, અથવા પિતાનું કોઈ પણ બેંક એકાઉન્ટ અહીં ઇનપુટ કરાવવાનું હોય છે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.